તૃપ્તિ જણાવો કે ખાસ આ નોમુરાનું શું કહેવું છે આ રિપોર્ટમાં? આજે જે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે સિમેન્ટ સેક્ટર્સને લઈને, ત્યારબાદ આપણે જોયું છે કે સિમેન્ટ સેક્ટરમાં પણ એક સારું બાઉન્સ બેક જોવા મળ્યું છે, સારી એવી ખરીદારી પણ જોવા મળી રહી છે. તો હવે એના બ્રોકરેજ રિપોર્ટ એકવાર નજર કરી લે તો નોમુરાનું માનવું એ છે કે મજબૂત વોલ્યુમ ગ્રોથને કારણે કરીને આ સેક્ટર્સના માર્જિનમાં સુધારો આવી શકે છે. સાથે જ જે ભાવ છે અને સસ્તા કાચા માલનો ફાયદો છે તે દરેક કંપનીને થઈ શકે છે. અને એશો FY24 માટે વોલ્યુમ ગ્રોથ છે તેમાં પણ મજબૂતી જોવા મળી શકે છે. સાથે જ FY25 અને 26 માટે વોલ્યુમ ગ્રોથ જે છે તે છેલ્લા દાયકાની સરેરાશ કરતાં તે વધુ સારા જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે હાલની ઇન્ડસ્ટ્રીમાં અગર તેમને જે આખો સર્વે કાઢ્યો છે, સર્વે પ્રમાણે પણ કંપનીઓના જે પ્રદર્શન છે તે ખૂબ જ સારા જોવા મળ્યા છે. અને તેમણે સિલેક્ટેડ કંપનીઓ માટે પોતાના મત પણ જાહેર કર્યા છે, જેમાં તેમને અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 11,500 રૂપિયા પ્રતિ શેર આપે છે. દાલમિયા ભારત માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 2,900 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. રામકો સિમેન્ટ માટે પણ તેઓ બાઇંગનું રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને 1,250 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અને છેલ્લે શ્રી સિમેન્ટ માટે પણ તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને 33,400 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અને આજે આપણે જોયું છે કે આ રિપોર્ટ જાહેર થયા બાદ નો ડાઉટ મિડકેપ ગેનર્સમાં પણ સિમેન્ટ સેક્ટર્સનો સમાવેશ થઈ રહ્યો છે. સાથે જ આજે અલ્ટ્રાટેક સિમેન્ટ એ 3 લાખ કરોડ પહેલી વખત તેના માર્કેટ કેપ પણ પાર થતા આપણને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ જોવા જતાં આ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા બાદ પૂરા સિમેન્ટ સેક્ટર્સ અને કંપનીઓમાં આપણને આજે સારી એવી બાઇંગ આપણને જોવા મળી રહી છે. જો આ જ કારણ છે કે